અમદાવાદના એક નેજા હેઠળ એની પ્રવૃત્તિઓમાં બધાને એક વિશ્વાસ છે કે ત્યાં અમે જઈશું તો અમે કંઈક સારું મેળવીશું અને એના માટે બહેનો ત્યાં આવી અને અમારા જે સંચાલકોને માધ્યમ મળ્યું કે બહેનો સુધી પહોંચતું કરીએ માટે એક અપીલ છે કે મને જે આ મનમાં હતું કે મારી પ્રવૃત્તિઓ બીજા સુધી પહોંચાડું તો તમને બધાને પણ કંઈક આવડત હોય કંઈક કૌશલ્ય હોય તો આ પ્લેટફોર્મ પર આવી તમે સૌને મદદ કરી શકો છો। તમે રોજગારી કરવી છે કે સ્વરોજગારી કરવી છે, રોજગારી વિશે લોકોને એક આઈડિયા આપ્યો, સ્વરોજગારી વિશેનો આઈડિયા આપ્યો। સ્વરોજગારી કેમ કરવી છે તો કે તમે પોતે આત્મનિર્ભર થઈ શકશો। એમાં તમે ઘેર બેઠા તમારું ઘર, તમારા બાળકો, તમારું સમાજ એ બધાને સાથે રાખી અને તમે કામ કરી શકશો। જે બેન પહેલેથી જ બહાર છે એ તો બહાર જ છે, એ બહારની ફિલ્ડમાં વ્યસ્ત છે, પણ જે બહેનોને અમુક વર્ષ પછી 25, 30 ને 35 ને 40 વટાવ્યા પછી જે તકલીફ થાય છે અને એનું સમાધાન કરવું કે મારે કંઈક વ્યસ્ત જીવનમાં જીવવું છે, છોકરાઓ મોટા થઈ ગયા છે તો તમે આવું કંઈક પ્રવૃત્તિ કરી શકો। અને નોટ નેસેસરી કે અમે જે ફૂડ પ્રોસેસને લઈને બહેનો સામે આવ્યા છે તો એ જ પ્રવૃત્તિને આગળ લેવી। ઘણીવાર આપણી પાસે નોલેજ ઘણું હોય છે પણ એને બજારમાં કેવી રીતે લાવવું, એ પ્રોડક્ટને બજારમાં આપણે કેવી રીતે વેચીએ, લોકો સુધી કેવી રીતે પહોંચાડવી એનું આપણને કંઈ ખ્યાલ નથી હોતો। પરંતુ આવી કોઈ વ્યક્તિના કોન્ટેક્ટથી અને ખાસ આદર્શ અમદાવાદ અને રેખાબેન બેનો મારા જે પ્રવૃત્તિ છે એમાં ઘણો મોટો ફાળો છે કે ક્યાંય પણ હું અટકું તો એ મને એનાથી બનતી બધી સહાય કરે આપે છે અને આગળ જવાનો રસ્તો સતત બતાવતા રહે છે। હું પણ ગામડામાં રહું છું અને મને પણ એવું કંઈક થતું હતું કે હું કંઈક એવો કામ કરું કે જેથી હું મારા પગ ઉપર ઊભી થઈ શકું। ફ્રૂટ પ્રોડક્ટ વિશે બહુ સરસ રીતે બધું શીખવાડે છે અને સમજાવે છે અને એમને એ સમજાવે છે એનાથી અમે બધી બહેનો ખૂબ અમને બધાને ખૂબ સંતોષ છે। સર અમને ફક્ત પ્રોડક્ટ વિશે સમજાવતા, પ્રોડક્ટ શીખવાડે છે એના પૂરતું નહીં પણ જોડે અમને એનો સેલિંગ ભાવ અને હોલસેલ ભાવ બંને અમને કહે છે, એના ગુણધર્મો કહે છે, પ્લસ અમને ગ્રાહક સાથે કેવી રીતે વાત કરવી, એમના ક્વેશ્ચનોનું કેવી રીતે સોલ્યુશન લેવું એ બધું જ અમને શીખવાડે છે। એટલે અમને બધાને ખૂબ સંતોષ છે ને હું ગામડામાંથી આવી છું એટલે મને તો ખરેખર એમ થાય છે કે ખરેખર આવા કાર્યક્રમોમાં જોડાવવું જોઈએ અને મને પણ એમ થાય છે અને અમારી કેટલીક બહેનો જે અહીંયા ટ્રેનિંગમાં છે એ બધી બહેનોએ અમુક બહેનોએ તો અમે નક્કી પણ કરી લીધું છે કે આપણી આ ટ્રેનિંગ પૂરી થાય અને આપણે નાના પાયે ઉદ્યોગ શરૂ કરી દઈશું। હું બીજી ઘરેલું ઘણી બહેનોને એવો સંદેશો આપવા માગું છું કે ખરેખર આ રીતનો ગૃહ ઉદ્યોગ કરવો જોઈએ કારણ કે અત્યારે જે ચાલી રહ્યું છે જનરેશન એ પ્રમાણે અત્યારે આપણે એમ કે ઘરે બેસી રહેવું ફક્ત ઘરનું કામ પૂરતું જ નથી રહ્યું, એનાથી આપણે પૂરતું કંઈક એક્સ્ટ્રા કરવું જોઈએ કે જેનાથી આપણો ઘર સંસાર વ્યવસ્થિત ચાલી શકે। એટલે હું બહેનોને એટલું જ કહેવા માંગુ કે આ રીતનું આપણે બહાર નથી જઈ શકતા, બહાર જોબ નહીં કરી શકતા, નોકરી નથી કરી શકતા પણ આ રીતનો ગૃહ ઉદ્યોગ તો જરૂર કરી શકીએ છીએ।